ડીસાના વિઠોદર ગામેથી ચોરીના મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી એલસીબી પોલીસ। બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસાના વિઠોદર ગામેથી ચોરીના મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની સૂચના બાદ મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી। પાલનપુર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન વિઠોદર ગામે હાઈવે પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ચેકિંગ દરમિયાન એક શખ્સ રામાધણી નામની ફેન્સી નંબર પ્લેટ લગાવેલ મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મોટરસાયકલ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયું હતું। આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયેલો હતો। ચોરીના મોટરસાયકલ સાથે ઝડપાયેલા આરોપીનું નામ જીવણભાઈ રમેશભાઈ ઇટાલિયા ઠાકોર છે, જે ધાનેરાના વિંછીવાડીનો રહેવાસી છે। આ ગુનામાં ભરતભાઈ ચૌધરી રહેવાસી પેછડાલ તાલુકો ડીસા નામનો અન્ય એક આરોપી હજુ ફરાર છે। એલસીબી પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ ચલાવી રહ્યા છે। અહેવાલ અમૃત માળી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ડીસા।